નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે વધુ ઝડપી, સચોટ અને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડવા તરફ રાજ્ય સરકારે અને તબીબી જગતે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમદાવાદની સુપ્રસિદ્ધ નારાયણ હોસ્પિટલ ખાતે નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નારાયણ હેલ્થના વ્યાપક સંકલ્પને પ્રતિબિંબિત કરતું આ નવું રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર સમગ્ર પ્રદેશના દર્દીઓની પહોંચમાં અદ્યતન અને અત્યંત ચોક્કસ રેડિયેશન થેરાપી લાવવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં સ્થાપિત કરાયેલી હેલ્સિયોન સિસ્ટમ પોતાની સ્પીડ અને અજોડ ચોકસાઈ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આ ટેકનોલોજી હાઈ પ્રિસિઝન અને ઇમેજ ગાઇડેડ સારવાર પ્રદાન કરે છે, જે કેન્સરની આસપાસની સામાન્ય અને સ્વસ્થ પેશીઓને નુકસાન પહોંચાડ્યા વગર સીધું જ ટ્યુમર પર લક્ષ્ય સાધે છે, જેના કારણે કીમો અને રેડિયેશનની આડઅસરો નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને દર્દીઓને રિકવરી રેટ ઝડપી બને છે. Cancer is a major problem in India. 17% of the premature death. Premature death माने लोगों ने 50 years, 40 years में मरना नहीं है. Life expectancy is 74, 75 years. So cancer is responsible for 17% of the premature death. मेरा एडवाइस है सभी लोगों को, एक मैसेज है, how fit you feel has nothing to do with how fit you are. Every year आप एनुअल हेल्थ चेकअप करना है, उसे ब्लड टेस्ट करना है, एको, ईसीजी, अल्ट्रासाउंड और लो डोज सीटी स्कैन करने से most of the cancers can be detected at a early stage. ये early stage में कैंसर डिटेक्ट हो गया तो कैंसर को most of the time क्योर कर सकते हैं. लेट स्टेज में हो गया तो कॉस्ट ऑफ ट्रीटमेंट बहुत ज़्यादा होता है और इट्स ए वेरी पेनफुल ट्रीटमेंट और रिजल्ट अच्छा नहीं मिलता है. सो मेरा एडवाइस है सभी लोगों ने एवरी ईयर एनुअल हेल्थ चेकअप करके कैंसर स्क्रीनिंग करना. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ હોસ્પિટલ કાર્ડિયાક ઓન્કોલોજી અને ન્યુરો સાયન્સ જેવા જટિલ રોગો માટે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. ત્યારે હવે રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચિંગની સાથે જ અમદાવાદની નારાયણ હોસ્પિટલ હવે કેન્સર કેરનું વન સ્ટોપ ડેસ્ટિનેશન બની ગયું છે, જ્યાં મેડિકલ ઓન્કોલોજી અને સર્જિકલ ઓન્કોલોજીની સાથે હવે રેડિયેશન ઓન્કોલોજીની સેવા પણ એક જ છત નીચે ઉપલબ્ધ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.